વિશ્વ વંદનીય સંત બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે વડોદરાથી સ્વયંસેવકો અમદાવાદ ખાતે રવાના થયા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આરંભાયેલી કાર્યપ્રવૃત્તિને 50 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે BAPS સંસ્થાના શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થાના 162 સ્વયંસેવકો જે હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અવિરતપણે કાર્યરત રહે છે તેવા સ્વયંસેવકોને બિરદાવવા માટે ઉત્સવ માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એટલે કાર્યકર સ્વર્ણ મહોત્સવ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે જવા માટે ખૂબ જ ઉત્સુક જોવા મળ્યા હતા. નાના બાળકોથી લઈને મહિલાઓ તેમજ પુરુષ કાર્યકરો આજે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 60 જેટલી બસોમાં અમદાવાદ ખાતે રવાના થયા હતા. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ઉત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છીએ. જય સ્વામિનારાયણ. મારું નામ કલ્પના દવે, પરીક્ષા નિરીક્ષક, બરોડા ખાતે. કાર્યકર સુવર્ણ મહોત્સવમાં બધા જઈ રહ્યા છીએ. 30 વર્ષ સેવાને થયા. આટલા સમયમાં સેવા કરી, પણ આ સમયનો ઉત્સવ જ કંઈ અનેરો છે. બધાના હૃદયમાં ઉત્સાહ અને કાર્ય કરવાની જે એક ઉત્સાહ હતો તે આજે સ્વામી પરિપૂર્ણ કરે છે કે ના, તમને બધાને વધાવીએ અને આજે અમને બધાને વધાવવાના છે. સર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ આજ્ઞા રાવ છે. અત્યારે અટલાદરા અને ઘણા દેશ વિદેશમાંથી 60 બસ જેવી અમદાવાદ જઈ રહી છે મોદી સ્ટેડિયમમાં. અત્યારે કાર્યકરોને 50 વર્ષ પૂરા થયા છે. કાર્યકર સુવર્ણ મહોત્સવ ભવ્યતાથી ઉજવવાનો છે, જેથી દરેક ક્ષેત્રના દરેક વિભાગના કાર્યકરો અત્યારે બધાએ ભેગા થઈ અને મોદી સ્ટેડિયમમાં અમદાવાદ ખાતે બાપાના જન્મજયંતિના દિવસે કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.